ફોટો ઇલેક્ટ્રિક અસર એના કેટલાક ઇમ્પોર્ટન્ટ MCQ સમજવાના છે કે જેવા સિમિલર ટાઈપના કોન્સેપ્ટના MCQ તમને પરીક્ષામાં જોવા મળી શકે છે. તો જોઈએ પહેલો નંબરનો ક્વેશ્ચન. એક ધાતુની સપાટી પર 7.21 × 10⁻14 હર્ટ્ઝ તરંગ લંબાઈ, હર્ટ્ઝ છે તો આવૃત્તિ હશે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો આવૃત્તિ કેટલી છે? 7.21 × 10⁻14 હર્ટ્ઝ. એટલી આવૃત્તિવાળો પ્રકાશ ધાતુની સપાટી પર આપણે આપાત કરીએ છીએ. કેટલી આવૃત્તિ છે? 7.21 × 10⁻14 હર્ટ્ઝ. તેની સપાટીમાંથી 6 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડની મહત્તમ ઝડપથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય ત્યારે શું થાય છે? અહીંયા આગળથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે કે જેનો વેગ કેટલો છે? મહત્તમ વેગ 6 × આ વેગ છે અને આ આવૃત્તિ સમજો 6 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. તો ઇલેક્ટ્રોનના ફોટો ઇલેક્ટ્રોન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી? મતલબ કે રિક્વાયર્ડ થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે કે V0 તમારે શોધવાનો છે. ઓકે, તો વેગ કેટલો? વેગ તમને આપી દીધેલો છે 6 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો આ આવૃત્તિને સાથે સંકલિત ઉર્જા આપણને ખબર હોય. ઉર્જા બરાબર શું થાય? કેટલી ઉર્જાવાળું વિકિરણ આપાત કર્યું હશે? તો E બરાબર આપણા પાસે આવું સૂત્ર છે કે જે E એનર્જી કુલ ઉર્જા છે વિકિરણની કુલ ઉર્જા છે. એ કુલ ઉર્જામાંથી મારે કાઇનેટિક એનર્જી શોધવી હોય, ગતિ ઉર્જા, કેમ કે જે વેગ છે ને એ ગતિ ઉર્જામાં આવશે 1/2 mv². તો ગતિ ઉર્જા બરાબર શું કહેવાના છીએ આપણે? કુલ ઉર્જામાંથી ધાતુનું વર્ક ફંક્શન એટલે કે કાર્યવિધેય માઇનસ કરી દો. ગતિ ઉર્જા એટલે શું આવવાનું? 1/2 mv². એના અંદર આપણો વેગ આવી ગયો જે તમને આપેલો છે 6 × 10⁵ બરાબર E એટલે કે એની ઉર્જા, જે વિકિરણ આવે છે એની ઉર્જા કયા સ્વરૂપમાં? આવૃત્તિ આપેલી છે ને, તો hν માઇનસ વર્ક ફંક્શન φ, તો એ પણ શું આવશે? hν0. મતલબ કે એવી ન્યૂનતમ ઉર્જા કે જેના કારણે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. તો એવી ન્યૂનતમ આવૃત્તિ કે જેના કારણે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એને કહેવાશે થ્રેશોલ્ડ આવૃત્તિ μ0. તમારે શોધવાનું છે, જો થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે તો μ0 તમારે શોધવાનું છે. તો 1/2 × m × v² બરાબર h ને કોમન લઈ લો તો v માઇનસ શું આવવાનું છે? v0. હવે જે વેલ્યુ આપેલા છે મૂકી દો. 1/2 ઇલેક્ટ્રોન છે તો 9.1 × 10⁻31 v². વેગ કેટલો? 6 × 10 કેટલી ઘાત આપેલી છે? 5 તો 5 અને ફરીથી 6 × 10 કેટલી ઘાત આવશે? 5 ભાગ્યા આ બેને પણ આપણે નીચે જ લઈ લઈશું, તો ભાગ્યા 2 અને ગુણ્યા આ h ને છે ને આના છેદમાં લાવો છો તો શું થશે? 6.626 × 10⁻34 બરાબર v માઇનસ v0 રહેશે. મારે v0 શોધવાની છે, થ્રેશોલ્ડ આવૃત્તિ. તો 9.1 × 36 એટલે આવશે 327.6 × 10⁻31 એટલે આ તો આવી જશે -21 અપોન 2 × 6.626 બરાબર શું આવશે? v માઇનસ v0. ડાયરેક્ટ કરી દઈએ છીએ. 327.6 ભાગ્યા 2 ભાગ્યા 6.626 એટલે આવશે 24.72 × 10⁻21 બરાબર v કેટલો આપેલો છે? આવૃત્તિ કેટલી છે? જો આપેલી છે, કેટલી આવૃત્તિ આપેલી? ઉર્જા સાથે સંકલિત આવૃત્તિ 7.21 × 10⁻14. અહીંયા આગળ ×10⁻34 હતું ને, એ પાછું ઉપર આવશે તો ×10⁻34 અને અહીંયા આગળ આવૃત્તિ આપેલી છે 7.21 × 10⁻14. 7.21 × 10⁻14 v0 -21 + 34 એટલે 13 થઈ જવાનું. આપણા પાસે છે 24.72 × 10⁻13. આને લાવી દો ડાબી બાજુ તો 7.21 × 10⁻14 બરાબર -v0 આવશે. હવે અહીંયા 13 છે, 14 છે ને, તો ઘાત સરખી કરી દો પછી બાદબાકી થઈ જાય, ઘાતને કોમન લાઈન. તો અહીંયા લાવું તો 2.47 × 10 કેટલી ઘાત આવી જશે? અહીંયા પણ 14 -
7.21 ગુણ્યા અહીંયા પણ 10^14 ઇઝ ઇક્વલ ટુ -V0. તો પછી 2.47 માઇનસ 7.21 આવશે -4.74 ગુણ્યા 10^14 ઇઝ ઇક્વલ ટુ -V0 માઇનસ માઇનસ કટ. તો V0 ઇઝ ઇક્વલ ટુ 4.74 ગુણ્યા 10^14. તો V0 એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ 4.74 ગુણ્યા 10^14. ઓપ્શન આપણો આવશે ડી. ઓકે, એકદમ સહેલું હતું. કાઇનેટિક એનર્જી અને આવૃત્તિ એ બંનેનું રિલેશન જોવાનું હતું. તો કાઇનેટિક એનર્જી મતલબ કે વેગ ક્યાં આગળ આવે ને આવૃત્તિ ક્યાં આગળ આવે? તો વેગ આવશે ગતિ ઉર્જામાં, આવૃત્તિ આવશે એની ઉર્જામાં જે વિકિરણ આવે છે એની. નેક્સ્ટ, વર્ક ફંક્શનનું મૂલ્ય ખાલી જગ્યા પર આધાર રાખે છે. તો ધાતુની જાત અને ધાતુની ક્ષેત્રફળ ઉપર આધાર રાખશે. કે માત્ર ધાતુની સપાટીના પ્રકાર ઉપર, કે પછી માત્ર ધાતુની જાત ઉપર, કે ધાતુની જાત અને ધાતુનો સપાટીનો પ્રકાર. તો જવાબ આવશે આના અંદર ઓપ્શન ડી, ધાતુની જાત મતલબ ધાતુ કઈ છે અને એના સપાટીનો પ્રકાર ઉપર. ઓપ્શન ડી, ધાતુની જાત ઉપર એટલે સીઝિયમનું વર્ક ફંક્શન સૌથી ઓછું હોય અને ટિટેનિયમનું વર્ક ફંક્શન સૌથી વધારે હોય. યાદ રાખજો, ટિટેનિયમનું સૌથી વધારે, સીઝિયમનું સૌથી ઓછું અને ધાતુની સપાટીના પ્રકાર ઉપર આધાર રાખશે. જ્યારે ધાતુની પ્લેટ પર અમુક ખાલી જગ્યા મૂલ્યના આપાત પ્રકાશની આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવામાં આવે. થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહેવાશે? તો ધાતુની પ્લેટ ઉપર જે વિકિરણ આવી રહ્યું છે એ વિકિરણની ઉર્જા હશે અને ઉર્જા સાથે એની આવૃત્તિ પણ સંકળાયેલી હોય. તો અહીંયા આ ધાતુની પ્લેટને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે કોઈક મિનિમમ એનર્જી જોવે અને મિનિમમ એનર્જી સાથે જેટલી વિકિરણની ઉર્જા હોય એના સાથે કોઈના કોઈ આવૃત્તિ સંકલિત હોય. તો એ મિનિમમ એનર્જીને શું કહેવાશે? ધાતુનું વર્ક ફંક્શન. અને એના સાથે સંકલિત આવૃત્તિને શું કહેવાશે? થ્રેશોલ્ડ આવૃત્તિ. એના સાથે સંકલિત તરંગલંબાઈને શું કહેવાય? થ્રેશોલ્ડ તરંગલંબાઈ. તો જ્યારે ધાતુની પ્લેટ પર અમુક ખાલી જગ્યા મૂલ્યના આપાત પ્રકાશની આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય, તો અમુક લઘુત્તમ મૂલ્યના આપાત પ્રકાશની આવૃત્તિને શું કહેવાશે? થ્રેશોલ્ડ આવૃત્તિ. મોટાભાગની ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો વિદ્યુતચુંબકીય વણપટના કયા વિભાગમાં મળે છે? તો પારજાંબલી વિભાગમાં મળશે મોટાભાગની ધાતુઓના અંદર. પણ ધ્યાન રાખજો, જે આલ્કલી ધાતુઓ હોય એમના થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો દૃશ્યમાન પ્રકાશના વિસ્તારમાં મળશે. તો મોટાભાગની ધાતુના થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો વિદ્યુતચુંબકીય થ્રેશોલ્ડ આવૃત્તિ મતલબ કે એવી આવૃત્તિ કે જે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવામાં, મિનિમમ આવૃત્તિ કે જે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરી શકે. તો એ વિદ્યુતચુંબકીય વનપટ્ટા કયા વિસ્તારમાં મળશે? પારજાંબલી વિસ્તારમાં. યાદ રાખજો. પણ જો આલ્કલી ધાતુ હોય, આલ્કલી ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો વિદ્યુતચુંબકીય વનપટ્ટા કયા વિસ્તારમાં મળશે? તો દ્રશ્ય પ્રકાશમાં. નેક્સ્ટ જુઓ, 4V0 આવૃત્તિ ધરાવતા પ્રકાશને V0 જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી ધાતુ પર આપાત કરવામાં આવે છે. મતલબ તમારા પાસે એક ધાતુનું વર્ક ફંક્શન છે, આપણા પાસે આવૃત્તિ આપેલી છે. આવૃત્તિ કેટલી? 4V0. એટલા પ્રકાશને μ0 જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી ધાતુ પર આપાત કરવામાં આવે છે. તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી? ઓકે, કોઈની ગતિ ઉર્જાનું ડાયરેક્ટ સૂત્ર. મહત્તમ ગતિ ઉર્જા શોધવી છે. તો મહત્તમ ગતિ ઉર્જા બરાબર શું કહેશો તમે? ટોટલ ઉર્જા માઇનસ વર્ક ફંક્શન. અહીંયા આગળ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ આવે છે અથવા તો વિકિરણ આવે છે એ વિકિરણની જે ઉર્જા હશે અને આનું જે મિનિમમ 1 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માટેનું જે જરૂરી ઉર્જા હોય એને વર્ક ફંક્શન કહેવાય. એનાથી જો આ ઉર્જા વધારે હોય તો બાકીની ઉર્જા શેમાં જશે? કાઇનેટિક એનર્જીમાં. તો મહત્તમ કાઇનેટિક એનર્જી મતલબ આવતી ઉર્જા માઇનસ વર્ક ફંક્શન. હવે આના સાથે હવે મને તમને આવૃત્તિ આપેલી છે કે 4μ આવૃત્તિ ધરાવતો પ્રકાશ મતલબ જે આવે છે એની આવૃત્તિ કેટલી છે? 4μ. તો કંઈ નહીં, આ ઉર્જાને હું આવૃત્તિના સંદર્ભમાં શું લખી શકું? hμ માઇનસ વર્ક ફંક્શનને શું લખી શકું? hμ0. તો આમાં આવૃત્તિ મને કેટલી આપેલી છે? h ને કોમન લઈ લો ખાલી. આમાં આવૃત્તિ કેટલી આપેલી છે? આવતી જે આવૃત્તિ 4μ આવૃત્તિ ધરાવતા પ્રકાશને આપાત કરીએ છીએ તો એ આપાત પ્રકાશની આવૃત્તિ કેટલી છે? 4μ માઇનસ પ્રકાશને μ0 જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી ધાતુ મતલબ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી છે? μ0. તો એ તો μ0 જ રાખશો. તો h બ્રેકેટમાં 3μ0 કાઇનેટિક એનર્જી બરાબર. તો મહત્તમ ગતિ ઉર્જા કેટલી થાય? કંઈ નહીં, 3hμ0.
કેટલી થશે 3h મિનિટ. આ સૂત્ર ધ્યાન રાખજો કે ગતિ ઉર્જા, જે ધાતુની ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જા એ અહીંયાથી ઇલેક્ટ્રોન, અહીંયાથી જે વિકિરણ આવે છે એમાંથી એનું વર્ક ફંક્શન માઇનસ કરી દો એટલી થાય. એના ઉર્જામાંથી એનું વર્ક ફંક્શન માઇનસ કરો. આને આવૃત્તિના સંદર્ભમાં hν લખી શકું, આને hν0 લખી શકું, અથવા આને Sc/λ મને તો અહીંયા આવૃત્તિઓ બે આપેલી છે કે આપાત પ્રકાશની કેટલી છે 4μ0 અને જરૂરી થ્રેશોલ્ડ કેટલી છે μ0. તો h ને કોમન લખીને 4μ0 - μ0 3μ0 આન્સર આવશે. નેક્સ્ટ જુઓ, જો ધાતુનું વર્ક ફંક્શન 5 હોય, વર્ક ફંક્શન કેટલું છે 5, અને આપાત પ્રકાશની તરંગલંબાઈ લેમ્ડા હોય, તો કઈ શરત પહોળાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં? તો આપણા પાસે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ઓકે, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ક્યારે ના થાય? તો સમજો એક વસ્તુ કે આ ધાતુની પ્લેટ, એના પર આપાત પ્રકાશ છે, એ આપાત પ્રકાશની ઉર્જાને E કહેવાશે, અને અહીંયા આગળથી નીકળે મતલબ મિનિમમ ઇલેક્ટ્રોન બહાર એમિટ કરવા માટે જે જરૂરી ઉર્જા હોય એને શું કહેવાશે? વર્ક ફંક્શન 5. તો ક્યારે ઉત્સર્જન થશે નહીં? તો ક્યારે ઉત્સર્જન ના થાય? તો આ E છે ને આ 5 કરતાં નાનું હોય ત્યારે ના થાય. E છે નાનું હોય કોના કરતાં? 5 કરતાં, ત્યારે ના થાય. પણ મને હવે અહીંયા લેમ્ડા અને Sc/5 સ્વરૂપમાં આપેલું છે, કોઈ નહીં. આ E એટલે શું થાય? Sc/λ, અને આ તો 5 છે. તો લેમ્ડાને અહીંયા લઈ જાઓ, લેમ્ડાને આ બાજુ લઈ જાઓ, Sc/5 < લેમ્ડા. આ પ્રકારની કન્ડિશન હોય તો ઉત્સર્જન નહીં થાય. સમજ્યા? ક્યારે ઉત્સર્જન ના થાય? તો E કરતાં 5નું મૂલ્ય મોટું હોય ત્યારે, મતલબ આવતી ઉર્જા, જે ઉર્જા આવે છે એના કરતાં વર્ક ફંક્શનનું મૂલ્ય વધારે છે, મતલબ ઉર્જા વધારે રિક્વાયર્ડ હોય પણ ઉર્જા તો ઓછી આવે છે. તો ઉર્જા ઓછી આવે, વર્ક ફંક્શન વધારે હોય તો ઉત્સર્જન નહીં થાય, થશે નહીં એટલા માટે. તો E બરાબર Sc/λ, વર્ક ફંક્શન તો 5 છે. તો કયું લેમ્ડા અને Sc/5 સંદર્ભમાં શું કહી શકો? લેમ્ડાને અહીંયા જ લઈ જાઓ, 5ને અહીંયા લાવો, તો Sc/5 < લેમ્ડા. કયો ઓપ્શન રહેશે? Sc/5 કરતાં લેમ્ડા મોટો, તો ઓપ્શન E, ઓપ્શન E આવશે. લેમ્ડા ગ્રેટર દેન લેમ્ડાનો તરંગલંબાઈના 4 ફોટોન એક ધાતુ પર આપાત કરવામાં આવે છે. ઓકે, મતલબ કે ધાતુની સપાટી પર જે વિકિરણ જાય છે એની તરંગલંબાઈ લેમ્ડા છે, અને ઉત્સર્જિત ઇલેક્ટ્રોન ઉત્સર્જન થવા માટે જે જરૂરી તરંગલંબાઈ જોઈએ એ છે λ0. અને લેમ્ડા કન્ડિશન આપેલી છે કે લેમ્ડા છે ને λ0 કરતાં વધારે હોય. તો તરંગલંબાઈના 4 ફોટોન એક ધાતુ પર આપાત કરવામાં આવે તો ખાલી જગ્યા ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. તો આમાં મોટાભાગના ઘણા બધા આવું 4 ઓપ્શન સિલેક્ટ કરી દેશે કે હા લેમ્ડા ગ્રેટર દેન λ0 છે, અને એ 4 ફોટોન આપાત કરો છો, એક ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે તો 4નું ઉત્સર્જન કરી દેશે. પણ ના, જવાબ પડશે ખોટો. કેમ? જુઓ, અહીંયા આગળ આપણા પાસે જે તરંગ છે, મતલબ આપાત કિરણ છે, એની ઉર્જા શું થાય? E બરાબર Sc/λ. અને ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવા માટે જે જરૂરી ઉર્જા છે એને આપણે વર્ક ફંક્શન બોલીએ છીએ, એ કેટલું થાય? E Sc/λ0. તો આનું મૂલ્ય એ આના મૂલ્ય કરતાં આપણે કેવું જોઈએ? વધારે જોઈએ. મતલબ આપાત પ્રકાશની જે ઉર્જા છે એ વર્ક ફંક્શન કરતાં કેવી જોઈએ? વધારે જોઈએ. તો વર્ક ફંક્શન કરતાં આના કરતાં ઉર્જા વધારે જોઈએ છે. તો મતલબ કે આના કરતાં જ્યારે ઉર્જા વધારે હોય તો લેમ્ડા અને ઉર્જા એકબીજાના વિષમ ચલનમાં છે. λ0 આ વર્ક ફંક્શન એકબીજાના વિષમ ચલનમાં છે. તો જો લેમ્ડા આ વર્ક ફંક્શન કરતાં ઉર્જા મોટી હોય ને, તો લેમ્ડા એ λ0 કરતાં કેવો હશે? નાનું થશે. સમજો એક વસ્તુ કે આ વસ્તુ આના વિષમ ચલનમાં છે, તો આના કરતાં આ મારે વધારે જોઈએ, તો આ λ0 કરતાં આ કેવું જોવે? નાનું જોવે. જ્યારે તમે આનું મૂલ્ય વધારશો આના કરતાં, તો આ લેમ્ડાનું મૂલ્ય ઘટી જશે આના કરતાં. તો ખાસ ધ્યાન રાખજો અહીંયા આગળ કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે, ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થવા માટે કન્ડિશન કઈ જરૂરી છે? તો જે E હોય 5 કરતાં વધારે હોવું જોઈએ, જે મ્યુ હોય મતલબ કે આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે જ હોવી જોઈએ, કેમ કે એ તો ઉર્જાના સમપ્રમાણમાં હોય ને આવૃત્તિ,
એચ મ્યુ HC અપોન લેમ્ડાની જગ્યાએ તમે આવું લખી શકો ને એચ મ્યુ, અને અહીંયા વર્ક ફંક્શન ફાઈ બરાબર એચ મ્યુ નોટ. તો એ તો ઉર્જાના સમપ્રમાણમાં જ છે, તો આના કરતાં વધારે જવું જોઈએ, પણ લેમ્ડા નોટ એ લેમ્ડા કરતાં વધારે હોવું જોઈએ. મતલબ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એ તરંગ લંબાઈ કરતાં વધુ હોવી જોઈએ. મતલબ અહીંયા આગળ પણ અહીંયા તો શું છે, તરંગ લંબાઈ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતાં વધુ છે, તો અહીંયા આ જવાબ નહીં આવે. અહીંયા આગળ શું આવશે? 0, કેમ કે કન્ડિશન આ છે, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એ તરંગ લંબાઈ કરતાં વધુ હોવી જોઈએ. જે નથી તો એક પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. સમજવાવાળો સારો પ્રશ્ન હતો. એના પછી થોડુંક આવા ટ્વિસ્ટ તમને જોવા મળી શકે. બે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિઓ 1:3 છે, તો તેમના વર્ક ફંક્શનનો ગુણોત્તર કેટલો? થ્રેશોલ્ડ આવૃત્તિ તમને ખબર છે, વર્ક ફંક્શન આપણે શું કહીએ છીએ? વર્ક ફંક્શન ફાઈ ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમ્ડા, અથવા તો વર્ક ફંક્શન ફાઈ ઇઝ લેમ્ડા નોટ, હા, અથવા તો વર્ક ફંક્શન ફાઈ ઇઝ ઇક્વલ ટુ આવૃત્તિ આપેલી છે ને, તો HC અપોન H મ્યુ નોટ. તો બે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિઓ 1:3 છે, તો ધાતુ 1નું વર્ક ફંક્શન, ધાતુ 1ની થ્રેશોલ્ડ આવૃત્તિ, ધાતુ 2નું વર્ક ફંક્શન બરાબર ધાતુ 2ની થ્રેશોલ્ડ આવૃત્તિ. બંનેની થ્રેશોલ્ડ આવૃત્તિઓ જે છે ને, આની 1 અને આની 3 છે, તો વર્ક ફંક્શનનો ગુણોત્તર બંને સમચલનમાં જ હોય, તો φ1 અપોન φ2 કરી દો. φ1 અપોન φ2 ઇઝ ઇક્વલ ટુ H તો અચળાંક છે, તો મ્યુ નોટ ઓફ 1 કેટલું? 1, અને મ્યુ નોટ ઓફ 2 કેટલું છે? 3. તો 1:3 જ આવશે જવાબ, એનું એ જ સેમ, કેમ કે વર્ક ફંક્શન એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય. એક ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ 30D છે, મતલબ એંગસ્ટ્રોમના અંદર વેલ્યુ આપેલું છે 30 એંગસ્ટ્રોમ. જો ધાતુ પર 2000 એંગસ્ટ્રોમનું વિકિરણ આપાત થાય તો શું થાય? મતલબ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ 30D છે. અહીંયા આગળ તમને એમ કહે છે કે ધાતુની, આપણે તરંગ લંબાઈનો કોન્સેપ્ટ આગળ જોયો ને, એવો જ છે. જુઓ, એક ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જે છે ને, વિકિરણ આવે છે એની ધાતુ પર 2000 એંગસ્ટ્રોમનું વિકિરણ આપાત થાય છે, પણ જે જરૂરી થ્રેશોલ્ડ તરંગ લંબાઈ છે એ કેટલી છે? 30 એંગસ્ટ્રોમ. તો વિકિરણ આપાત થાય તો ઉત્સર્જન થશે કે નહીં થાય? હવે મેં તમને કીધું હતું કે આના અંદર મ્યુ નોટનું મૂલ્ય ઓછું હોવું જોઈએ મ્યુ કરતાં, લેમ્ડાનું મૂલ્ય ઓછું હોવું જોઈએ કોના કરતાં? લેમ્ડા નોટ કરતાં. કન્ડિશન, ફોટો ઇલેક્ટ્રોનની ઉત્સર્જન થવાની કન્ડિશન જે ઉપરથી આવે છે ને, એમાં ઉર્જા વધારે હોવી જોઈએ વર્ક ફંક્શન કરતાં, આવૃત્તિ વધારે હોવી જોઈએ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં, પણ તરંગ લંબાઈ ઓછી હોવી જોઈએ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતાં, કેમ કે તરંગ લંબાઈ એ ઉર્જા અને આવૃત્તિના કેવા હોય? વિષમ ચલનમાં હશે, HC અપોન લેમ્ડા. એટલા માટે તો મતલબ કે આપાત પ્રકાશની જે છે ને તરંગ લંબાઈ એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતાં ઓછી હોવી જોઈએ, અહીંયા તો વધારે છે. મતલબ આવૃત્તિ વધારે તો ઉર્જા ઓછી થઈ જશે ને. આની આવૃત્તિ, જો આ વસ્તુની તરંગ લંબાઈ એ આ વસ્તુ કરતાં કેવી છે? વધારે. મતલબ કે આની ઉર્જા છે ને આના કરતાં ઓછી થઈ જશે, અને ઉર્જા ઓછી તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ના થાય. મૂળ ટૂંકમાં આપણું આ રિલેશન ધ્યાન રાખવાનું તમારા 3 કે તરંગ લંબાઈ છે, આપાત પ્રકાશની તરંગ લંબાઈ એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતાં ઓછી હોવી જોઈએ, કેમ કે આપણે ઉર્જા વધારે કરવાની છે, પણ આ તો તરંગ લંબાઈ વધારે છે, તો ઉર્જા તો આની ઓછી થઈ જશે. ઉર્જા ઓછી થઈ જાય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ના થાય, તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. ઓપ્શન શું આવશે? ઓપ્શન આપણો ડી. ચલો નેક્સ્ટ, કે એ એમ કહે છે કે 3.2 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર 3.2 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન કેટલું આપેલું છે? 3.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ધાતુની સપાટી પર જેના દ્વારા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકાય તેવી મહત્તમ તરંગ લંબાઈનું મૂલ્ય કેટલું? મહત્તમ તરંગ લંબાઈ લેમ્ડાનું મૂલ્ય કેટલું થાય? તો વર્ક ફંક્શન આને આપેલું છે, તમારે તરંગ લંબાઈ શોધવાની છે. ઓકે, તો વર્ક ફંક્શન બરાબર શું થશે? HC અપોન લેમ્ડા. વર્ક ફંક્શન તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે, બરાબર? તો જો તમને ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું હોય અને લેમ્ડાનું મૂલ્ય તમારે એંગસ્ટ્રોમમાં જોઈતું હોય, તો તમે HCનું મૂલ્ય શું કરી દેવાના છો? 12400. 12400 અપોન લેમ્ડા. વર્ક ફંક્શન કેટલું આપેલું છે? 3.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 12400 અપોન 3.2. તો એ મહત્તમ તરંગ લંબાઈ તમને અહીંયાથી ઇઝીલી મળી જાય. તો 12400 ભાગ્યા 3.2 કરો, જવાબ આવશે 3875. તો ઓપ્શન
શું રહેશે આના અંદર? ઓપ્શન ડી. આના પછી જુઓ, એક ધાતુની સપાટી પર લીલો પ્રકાશ આપાત કરતાં ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે અને પીળો પ્રકાશ આપાત કરતાં ઉત્સર્જન થતું નથી. તો ખાલી જગ્યા પ્રકાશ આપાત કરતાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે એમ કહે છે. ઓકે, તો જો તરંગ લંબાઈના આધારે આપણે પહેલાં તો જાનીવાલી પીનારા આપણને ખબર છે, જાનીવાલી પીનારા ઉપરથી નીચે તરફ જાઓ ને એમ રાતો તરફ, એમ તરંગ લંબાઈ વધે. લેમ્બડા શું થાય? વધે. અને લેમ્બડા વધે તો આપણને ખબર છે કે ઉર્જા ઘટે, બરોબર. હવે મને શું કહે છે કે ધાતુની સપાટી પર લીલો પ્રકાશ આપાત કરતા ફોટો ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થાય. લીલાથી થવાનું છે. લીલો પ્રકાશ આપાત કરો તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. પણ પછી કહે છે પીળો પ્રકાશ આપાત કરતાં ઉત્સર્જન થતું નથી, મતલબ પીળા પ્રકાશે નથી થતું. તો પીળાએ નહીં થાય તો એના પછી કોઈનાથી પણ થશે નહીં. કેમ? ઉપરથી નીચે તરફ જતાં લેમ્બડા વધે તો ઉર્જા ઘટે, ને ઉર્જા ઘટે તો ઉત્સર્જન થાય નહીં. તો લીલાથી થયું તો એના પછી પીળાથી ના થયું તો આ બંનેથી પણ નથી જ થવાનું. અને નીચેથી ઉપર તરફ જાઓ તો લેમ્બડા ઘટે અને ઉર્જા વધે. તો વાદળીથી પણ થશે, નીલાથી પણ થશે, ને જાંબલીથી પણ થશે. તો આપણો ઓપ્શન કયો આવી શકે છે? કયો આવી જાય? વાદળી પ્રકાશ. તો આટલું ખાલી વસ્તુ ધ્યાન રાખવાનું કે ઉપરથી નીચે તરફ જાઓ એમ તરંગ લંબાઈ વધે, ઉર્જા ઘટે. નીચેથી ઉપર તરફ જાઓ એમ તરંગ લંબાઈ ઘટે, ઉર્જા વધે. એક જ વસ્તુ યાદ રાખવાનું, ઉપરથી નીચે તરફ જાઓ તરંગ લંબાઈ વધે, બસ. તરંગ લંબાઈ વધે તો આપણને ખબર છે E બરાબર SE પણ લેમ્બડા થાય. તો આ વધે તો આ ઘટવાનું છે, અને આ ઘટે તો ઉત્સર્જન ના થાય. તો એટલા માટે લીલાનું થયું તો એના પછીના કોઈનું થવાનું, પીળાનું ના થયું તો એના પછીના કોઈનું નહીં થવાનું. ઉપર નાનું થાય, લીલાનું થયું તો એના ઉપરવાળાનું થવાનું છે. ઓકે, તો જવાબ આવશે. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા ખાલી જગ્યાથી સ્વતંત્ર હોય. તો મહત્તમ ગતિ ઉર્જા બરાબર શું થાય? જો કાઇનેટિક એનર્જી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ જે વિકિરણ આવે છે એની ઉર્જા માઇનસ વર્ક ફંક્શન ફાઈ. તો આપાત પ્રકાશની આવૃત્તિથી સ્વતંત્ર હોય, તીવ્રતાથી, કેથોડના પ્રકારથી કે ઉપરના તમામ. તો કોનાથી સ્વતંત્ર હોય? ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. તો આપણે અહીંયા આગળ એક આપાત પ્રકાશ આવી રહ્યો છે, એના અંદરથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરશે એ ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી મેક્સિમમ એ કોનાથી સ્વતંત્ર હોય એમ કહે છે, બરાબર. તો આપણને ખબર છે આપણે આવૃત્તિ વધારવાના તો ઉર્જા એ વધવાની, કેમ કે શું હોય? E બરાબર hν હોય. તો આવૃત્તિ વધારીશ તો ઉર્જા એ વધશે કોની? ફોટો ઇલેક્ટ્રિક જે વિકિરણ આવે છે એની. તો વિકિરણની આવૃત્તિ વધારો તો ઉર્જા વધે, અને ઉર્જા વધે તો ઇલેક્ટ્રોન જે વર્ક ફંક્શન જેટલી ઉર્જા મેળવવાની, બાકીની ઉર્જા તો કાઇનેટિક એનર્જીમાં મોકલવાની. તો આવૃત્તિ વધારો તો ઉર્જા વધે તો કાઇનેટિક એનર્જી વધે. તો સ્વતંત્ર ના હોય. આપાત પ્રકાશની આવૃત્તિ સ્વતંત્ર હોય નહીં, એ તો આધાર રાખે. પણ તમને પૂછે કયું સ્વતંત્ર છે, તો આ તો સ્વતંત્ર નથી, એટલે ઓપ્શન એ તો આવે ના. હવે બીજું, તીવ્રતા વધારશો તો શું થાય? તો આપાત પ્રકાશની તીવ્રતામાં વધારું. તીવ્રતાનો મતલબ કે વધારે સંખ્યામાં ફોટોન આપાત થાય. ઉર્જા વધારે નહીં, સંખ્યા વધારે. સંખ્યા વધે તો વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું. તો વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોન જવાના તો વધવાનું શું? પ્રવાહ વધે, ગતિ ઉર્જા ના વધે. તો એ તીવ્રતાથી શું હોય? સ્વતંત્ર હોય. તો પણ જોઈ લો બીજા બે. કેથોડના પ્રકાર ઉપર ના. કેથોડ મતલબ ધાતુ. ધાતુ તો જુદી જુદી હોય તો એનું વર્ક ફંક્શન જુદું જુદું હોય. જુદું જુદું વર્ક ફંક્શન હોય તો ગતિ ઉર્જા અલગ હોય. મતલબ કે વર્ક ફંક્શન ઓછું હોય અને વધારે ઉર્જા આવે છે તો વધારે ઉર્જા ગતિ ઉર્જામાં પરિણમવાની છે ને. તો કેથોડના પ્રકાર ઉપર તો આધાર રાખે. તો આવૃત્તિ ઉપર પણ આધાર રાખશે, કેથોડના પ્રકાર ઉપર આધાર રાખે, ખાલી તીવ્રતા ઉપર આધાર ના રાખે. એના પછી જુઓ, V0 E મતલબ કે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ Vના આલેખનો ઢાળ શું દર્શાવે છે? ઓકે, તો સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ Vના આલેખનો ઢાળ. તો આપણા પાસે છે, આપણે અહીંયા ટોટલ એનર્જી છે એને તમે કેવી રીતે લખી શકો? 5 પ્લસ કાઇનેટિક એનર્જી.
મેક્સિમમ કાઇનેટિક એનર્જી. કુલ ઉર્જા જે આવે છે ધાતુની સપાટી ઉપર ઉર્જાવાળું વિકિરણ પડે તો એની ટોટલ ઉર્જા આપણે કેવી રીતે લખી શકવાના? થોડી ઉર્જા જવાની છે એના વર્ક ફંક્શનમાં પ્લસ વધારાની બીજું જવાની છે કાઇનેટિક એનર્જીમાં. તો ઉર્જા બરાબર વર્ક ફંક્શન પ્લસ કાઇનેટિક એનર્જી. તો સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ વિના આલેખનો ઢાળ શું દર્શાવે? તો આ ઉર્જા મતલબ શું થાય? hc/λ. આ પણ શું થશે આપણું? hc/λ નહીં રાખતા, hμ. hμ આને શું કહેવાશે? hμ0 પ્લસ ગતિ ઉર્જા મેક્સિમમ. તો વાય એક્સિસ ઉપર સ્ટોપિંગ પોટેન્શિયલ રાખવાનું છે અને એક્સ એક્સિસ ઉપર રાખવાનું છે આપણે શું? વોલ્ટેજ. અને તો hμ0 બરાબર શું થવાનું? hμ માઇનસ કાઇનેટિક એનર્જી મેક્સિમમ. તો અહીંયા આગળ પ્રતિ ઇલેક્ટ્રોન હું ઉર્જા કહી દઉં. પ્રતિ ઇલેક્ટ્રોન, આ પણ પ્રતિ ઇલેક્ટ્રોન અને આ પણ પ્રતિ ઇલેક્ટ્રોન. તો વાય એક્સિસ ઉપર શું આવી જશે? સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ વિના આલેખનો ઢાળ દોરવાનો છે. તો જુઓ તો આપણા પાસે છે કાઇનેટિક એનર્જી બરાબર શું કહેવાય? કાઇનેટિક એનર્જી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એમ કહી શકાય કે E-5. બરાબર. જેટલી કાઇનેટિક પ્લસ જો કાઇનેટિક એનર્જી વધે ને તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધવાનું છે. ધાતુની પ્લેટ ઉપર હું કોઈ વિકિરણ આપાત કરું છું તો એની ઉર્જા જો વધારે હોય તો કાઇનેટિક એનર્જી વધવાની. ગતિ ઉર્જા આપાત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધવાની. ગતિ ઉર્જા વધશે તો એને સ્ટોપ કરવા માટે મારે જે પોટેન્શિયલ આપવું પડે બેટરીથી એ સ્ટોપિંગ પોટેન્શિયલ V0 પણ વધવાનું. આ સ્ટોપિંગ પોટેન્શિયલ એક ઇલેક્ટ્રોનનું n ઇલેક્ટ્રોનના સ્ટોપિંગ મતલબ n વિદ્યુતભાર માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અને હું શું બોલીશ? EV0. બરાબર. તો અહીંયા આગળ કાઇનેટિક એનર્જી જેટલી વધારે હોય સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે જ હોય તો હું એને EV0 કહી શકું છું કાઇનેટિક એનર્જીને, કેમ કે એના સંચલનમાં જ હોય એટલા માટે. આને શું કહી શકો આપણે? hμ માઇનસ ફાઈ તો શું છે? hμ0. બરાબર. હવે તમારે ગ્રાફ દોરવાનો છે વોલ્ટેજ વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલનો. તો વાય એક્સિસ ઉપર V0 હોવું જોઈએ તો V0ને ત્યાં જ રાખો. આ hμ/E અહીંયા પણ લાવો, hμ0/E અહીંયા પણ લાવો. અને એક્સ એક્સિસ ઉપર શું રાખવાનું છે? V એકલો. તો હવે હું આને mx y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સીમાં દર્શાવું, mx પ્લસ સી. તો જે સ્લોપ આવવાનો વાય એક્સિસ ઉપર શું આવ્યું? V0 અને એક્સ એક્સિસ ઉપર શું આવ્યું? V. તો જે ઢાળનું મૂલ્ય થયું એ કેટલું થયું? h/E. અને આ આંતરછેદ શું છે? માઇનસમાં. તો ગ્રાફ આપણને કંઈક આવો મળશે. આંતરછેદ માઇનસમાં હોય તો ગ્રાફ આપણને કંઈક આવો મળશે. hμથી અને પછી ઢાળનું મૂલ્ય શેમાં છે? પ્લસમાં. તો ગ્રાફ અહીંયાથી ચાલુ થશે અને આમ જશે. બરાબર. આ છે μ0 વાય એક્સિસ ઉપર અને એક્સ એક્સિસ ઉપર શું છે? વોલ્ટેજ.
અને આ જે આંતરછેદ મળ્યો નેગેટિવનો એ કેટલો આવ્યો h/e જેટલો. આનો જે ઢાળ મળે એ ઢાળનું મૂલ્ય શું આવશે h/e જેટલું. બરાબર, તો h/e અહીંયાથી જવાબ આવશે h/e. બરાબર, કાઇનેટિક એનર્જી બરાબર E-5 ઉપરથી જ કાઇનેટિક એનર્જી એ જેટલી કાઇનેટિક એનર્જી વધારે હશે સ્ટોપિંગ પોટેન્શિયલ વધશે ઇલેક્ટ્રોન દીઠ. તો EV0 h/e. પછી લાઈ દો V0 વિરુદ્ધ Vનો આલેખ. E ઉર્જા ધરાવતા ફોટોની હવામાં તરંગ લંબાઈ કેટલી? ઉર્જા છે E. E hc/λ. તો તરંગ લંબાઈ લેમ્ડા શું થાય hc/E. તો hc/E ઓપ્શન એ કરેક્ટ છે અહીંયા. આના પછી 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાના ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કેટલા ડી મતલબ એંગસ્ટ્રોમમાં શોધવાનું છે તરંગ લંબાઈ. તો E આપણને ખબર છે શું થાય hc/λ. જ્યારે આ મને એંગસ્ટ્રોમમાં કહેશે અને આ હું ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ્યારે લઈશ ત્યારે આ હું કેટલા લઈશ 12400. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં એટલે 10 × 10³ થયું એટલે 10⁴ ઇલેક્ટ્રોન વોલ્ટ. HC લઈશ હું 12400 અને લેમ્ડા મને શોધવાનો છે. તો લેમ્ડા શું આવે 12400/10⁴ એટલે 10⁵ કરી દઉં તો આ બેનો તો જતા રહે તો 1.24 જવાબ આવશે લેમ્ડા. શેમાં એંગસ્ટ્રોમ અથવા તો ટીના અંદર. તો જવાબ આવશે 1.2. આના પછી જુઓ કે 66 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા ધરાવતા ફોટોનની આવૃત્તિ કેટલી થાય. મતલબ કે ઉર્જા આપેલી છે તમને શું 66 ઇલેક્ટ્રોન વોલ્ટ. તમારે શોધવાનું છે એની આવૃત્તિ. તો E બરાબર શું જવાબ આવે h/μ. તો μ શું થશે E/h. E કેટલું છે 66 ઇલેક્ટ્રોન વોલ્ટ. એ ઇલેક્ટ્રોન વોલ્ટને તમે જૂલમાં કન્વર્ટ કરો તો શું આવશે ગુણ્યા 1.66 × 10⁻19. અને h આપણને ખબર છે શું હોય 6.6 × 10⁻34. આ પોઈન્ટ હટાવું તો ઉપર 10 જતા રહે તો 66 થી 66 કટ. તો 1.10 છે ને તો હું અહીંયા કરી દઉં છું 16. 16.6 × 10⁻19 પ્લસ 34 એટલે 14 એટલે 15 આવશે. 16.6 × 10⁻15 હર્ટ્ઝ. તો ઓપ્શન શું રહેશે આપણો સી. બસ એકદમ ઇઝી. E h/m ઉપરથી જવાબ લાવવાનો હતો. એના પછી છે 2.5 × 10⁻13 મીટર તરંગલંબાઈવાળા ગામા કિરણોના એક ફોટોની ઉર્જા તરંગલંબાઈ આપી દીધેલી છે 2.5 × 10⁻13 મીટર. એ 5000 ડી તરંગલંબાઈવાળા વિકિરણના કેટલા ફોટોની ઉર્જા જેટલી હશે. ઓકે, તો આના સાથે સંકલિત કોઈક ઉર્જા હોય E1 અને λ2 પણ આપેલું છે 5000 ડી. એના સાથે પણ સંકલિત કોઈ ઉર્જા હોય E2. તમને કહે છે 5000 ડી તરંગલંબાઈવાળા વિકિરણના કેટલા ફોટોનની ઉર્જા એ આના જેટલી થાય. આના કેટલા ફોટોનની ઉર્જા એ આના જેટલી થાય. કોઈ નહીં, મળી જાય. પહેલાં તો આની ઉર્જા શોધી દો. તો E hc/λ. hc/λ લેમ્ડા હું એંગસ્ટ્રોમમાં મૂકું તો 2.5 × 10⁻13 મીટરનું એંગસ્ટ્રોમમાં 10⁻10 વડે ગુણવું પડે. ઉપર તો પછી HC બરાબર 12400 થઈ જાય. તો E કેટલા રહે 12400/2.5 એટલે રહે 4960 × 10⁻3 નીચે છે તો ઉપર 3 થઈ જવાની છે. તો E તો આટલા આવ્યા. કોના સાથે સંકળાયેલ 2.5 × 10⁻13 તરંગ લંબાઈ સાથે સંકળાયેલ ઉર્જા તમને મળી. હવે આની E1 આવ્યો. E2 શોધો. E2 શું થવાનું છે તો HC એટલે 12400 ભાગ્યા તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ. 0 0 0 0 કટ.
તો હવે 124 ભાગ્યા 50, એટલે જવાબ આવશે 2.48. E2 આટલો આવ્યો. મતલબ તમને એમ કહે છે કે આની ઉર્જા કેટલા ફોટોનની આટલી ઉર્જા ભેગી કરો, લેમ્ડા 5000 ડી વાળા ઉર્જાવાળા કેટલા ફોટોન ભેગા કરો ત્યારે આટલી ઉર્જા થઈ જાય. જો એવું જ કહે છે, જો તરંગલંબાઈવાળા વિકિરણના કેટલા ફોટોનની ઉર્જા જેટલી હશે, આના જેટલી હશે. તો મતલબ કે આટલી ઉર્જાવાળા કેટલા ફોટોન ભેગા કરો તો આટલી ઉર્જા થઈ જાય. તો કોઈ નહીં, ભાગાકાર કરી દો. 4960 ગુણ્યા 10 ભાગ્યા 2.48. 4960 ભાગ્યા 2.48, જવાબ આવશે 2000 ગુણ્યા 10 ત્યારફોર જવાબ આવે 2 ગુણ્યા 10 ઓપ્શન છે 2 ગુણ્યા 10 કોઈ નહીં, આના સાથે સંકળાયેલ આપણે ઉર્જા શોધી તમને કહે છે કે આવી ઉર્જાવાળા કેટલા વિકિરણો ભેગા, કેટલા ફોટોન ભેગા થાય ત્યારે આટલી ઉર્જા થાય. તો આટલી ઉર્જા ભાગ્યા આટલી ઉર્જા કરી દો, એટલા ફોટોન આટલી ઉર્જાવાળા ભેગા થશે તો આટલી ઉર્જા બનશે. ઓકે, જો પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને સમાન દ બ્રોગલી તરંગલંબાઈ ધરાવતા હોય, પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને, તો શું હોય? ઓકે, દ બ્રોગલી તરંગલંબાઈ બરાબર શું કહી શકો તમે? લેમ્ડા બરાબર h/p બરાબર શું કહી શકો? h/mv બરાબર શું કહી શકો તમે? h/√kmv, અથવા તો ચલો ના ખબર પડે તો m ઇન્ટુ v એટલે શું થાય? જો કાઇનેટિક એનર્જી બરાબર 1/2 mv², તો v બરાબર 2ke 2 ke અપોન m √2km, તો √2ke અપોન m, તો એક m અંદર ઉતારો તો થી કટ થઈ જાય, તો શું આવે? h/√2mke. તો તમારે ગતિ ઉર્જાના સંદર્ભમાં જવાબ આપવાનો છે. જો ગતિ ઉર્જા, તો મતલબ ગતિ ઉર્જાના સંદર્ભમાં શું લખશો? લેમ્ડા બરાબર h/√2mke. બરાબર, અચળાંક તમારે કાઢવા હોય તો કાઢી નાખો. લેમ્ડા ચલે છે h ઉપર, કાઢી નાખો. m એ કાઢી નાખો, 2 પણ કાઢી નાખો. તો અંડરરૂટ કાઇનેટિક એનર્જી, લેમ્ડા અને કાઇનેટિક એનર્જી એકબીજાના વિષમ ચલનમાં હોય. લેમ્ડા વધારે, કાઇનેટિક એનર્જી ઓછી. તો તમને એમ કહે છે પ્રોટોન અને તમારે અહીંયા દળથી કહેવાનું છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેની સમાન દ બ્રોગલી તરંગલંબાઈ હોય તો, એટલે કે દ બ્રોગલી તરંગલંબાઈ બંનેની સરખી છે તો શું થવાનું? તો હવે જો દ બ્રોગલી તરંગલંબાઈ સરખી હોય ને, તો જેનું દળને હું અહીંયા આગળ અલગ રાખું છું, ગતિ ઉર્જાના સંદર્ભમાં બોલવાનું છે ને, તો આ જ સૂત્રને, આ ઉપરવાળા સૂત્રને છે ને હું એમાં ગતિ ઉર્જાને કરતા બનાવી દઉં છું. તો કાઇનેટિક એનર્જી બરાબર શું આવે? h/√2m ઇન્ટુ લેમ્ડા. બરાબર, બેની તરંગ લંબાઈ તો સરખી છે, તો લેમ્ડા એકનું લેમ્ડા બીજાનું, એટલે લેમ્ડા ના લખો તો ચાલે. અને આ h પણ શું છે? અચળ. તો કાઇનેટિક એનર્જી અહીંયા હું શું કહીશ? ચલે છે 1/√2m. મતલબ જેનું દળ ઓછું હોય એની ગતિ ઉર્જા વધારે હોય, જેનું દળ વધારે હોય એની ગતિ ઉર્જા ઓછી હોય. તો અહીંયા આગળ પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેની સમાન દ બ્રોગલી તરંગલંબાઈ છે, મતલબ દ બ્રોગલી તરંગલંબાઈ બંનેની કેવી છે? સરખી. તો કાઇનેટિક એનર્જી બરાબર આપણા પાસે સૂત્ર હતું h/√2mke. લેમ્ડા બરાબર સૂત્ર હતું, લેમ્ડા બરાબર h/√2mke. તો મેં કાઇનેટિક એનર્જીને કરતા બનાવી, લેમ્ડા નીચે મૂકી દીધા. અને લેમ્ડા જો કે છે કે એવા બંનેના અંદર સરખા, તો ગતિ ઉર્જા ચલે છે 1/√2m આવે. હવે તમને એમ કહે છે કે બંને સમાન ગતિ ઉર્જા ધરાવતા હશે. જો બંને પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને સમાન દ બ્રોગલી તરંગ લંબાઈ ધરાવે તો સમાન ગતિ ઉર્જા ના, દળથી ગતિ ઉર્જા દળને અસર કરે. મતલબ જેનું દળ ઓછું હોય એની ગતિ ઉર્જા વધારે હોય. દળ કોનું ઓછું હોય? ઇલેક્ટ્રોનની. તો જો પ્રોટોનની ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કરતાં વધારે હશે? ના. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પ્રોટોનની ગતિ ઉર્જા કરતાં વધારે હશે? હા, કેમ કે ઇલેક્ટ્રોનનું દળ ઓછું, -31 ક્રમનું, તો ગતિ ઉર્જા વધારે હશે. તો ઓપ્શન અહીંયા શું આવશે આપણો? સી. તમારે અહીંયા આ તો મેં ખાલી તમને યાદ કરાયા બધા સૂત્રો, તમારે એક જ સૂત્ર ઉપરથી જવાનું હતું. લેમ્ડા બરાબર h/√2mke.
અને એના અંદર ગતિ ઉર્જા શું કરી, અરે પ્રોટોનનું દળ ઘટાડો, ઇલેક્ટ્રોનનું દળ ઓછું હોય તો એના સાથેની ગતિ ઉર્જા વધારે હશે. બરાબર. આગળ, જો ઇલેક્ટ્રોનનો વેગ વધારવામાં આવે તો de Broglie તરંગલંબાઈમાં શું ફરક પડે? તો લેમ્બડા બરાબર h/mv. વેગ વધારો, તરંગ લંબાઈ ઘટે. તો શું આવશે જવાબ? ઘટશે. નેક્સ્ટ, એક ઇલેક્ટ્રોનની de Broglie તરંગ લંબાઈમાં 1% વધારો કરવામાં આવે તો વેગમાનમાં શું થવાનું? તો હવે de Broglie તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. de Broglie તરંગ લંબાઈમાં 1% વધારો કરવામાં આવે તો વેગમાનમાં 1% શું થવાનો છે? ઘટાડો. તો 1% ઘટાડો. 5.4 × 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા, ઝડપ આપેલી છે, જો ઝડપ મતલબ વેગ આપેલો છે 5.4 × 10⁶ મીટર પર સેકન્ડ. ગતિ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ de Broglie તરંગ લંબાઈ, તો લેમ્બડા તમારે શોધવાનું છે. તો લેમ્બડા બરાબર શું આવે? h/mv. 6.626 × 10⁻³ અપોન 9.1 × 10⁻31 ઇલેક્ટ્રોન છે તો એનું દળ, અને વેગ કેટલો છે? 5.4 × 10⁶. આ જે લેમ્બડા આવવાનો એ મીટરમાં આવશે. 6.626 ભાગ્યા 9.1 ભાગ્યા 5.4. તો જવાબ આવે 0.1348 × 10⁻³ પ્લસ 31 માઇનસ 6 એટલે કે -9. સંખ્યા મોટી કરો, ઘાત નાની થાય. 1.34 × 10⁻10 મીટર, અને આ વસ્તુને એંગસ્ટ્રોમ કહેવાશે અથવા તો ડી. 1.34 આન્સર આવશે. બસ. તો વી આપેલો હતો તમને, લેમ્બડા શોધવાનો હતો, ઇઝી એકદમ. 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150ના બોલ સાથે સંકળાયેલ de Broglie તરંગ લંબાઈ કેટલી? તો de Broglie તરંગ લંબાઈ બરાબર h/mv. h કેટલું? 6.626 × 10⁻34. mv એટલે કે દળ કેટલું છે? 150 ગ્રામ. તો અહીંયા આગળ દળ કેટલું લેશો? 150 ગ્રામ. પણ અહીંયા આગળ દળ કિલોગ્રામમાં લેવું પડશે. ઇલેક્ટ્રોનનું પણ આપણે કિલોગ્રામમાં જ લઈએ છીએ, તો ગ્રામ નહીં, કિલોગ્રામમાં. તો -3 વડે ગુણવું પડશે. અને વી કેટલા આવી જશે આપણા? વેગ 30 મીટર પર સેકન્ડ. કરો કેલ્ક્યુલેશન. 6.626 ભાગ્યા 150 ભાગ્યા 30 એટલે કેટલું આવશે? 0.00147 ગુણ્યા 10⁻³ પ્લસ 3 -31. સંખ્યા અહીંયા લઈ દો તો 1.47 1 2 3 -34 મીટરમાં લેમ્બડા. જવાબ શેમાં આવશે? ઓપ્શન સી. એના પછી છે, સ્વચ્છ કરેલ ધાતુની સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની રીતને શું કહેવાશે? ધાતુની સપાટી ઉપર ઊંચી ઉર્જાવાળો તમે આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો છો અને ઇલેક્ટ્રોન મેળવો છો, આને શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાશે. અને ફોટો ઇલેક્ટ્રિક અસર.